સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રાજકીય નેતાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। સાધુ સંતોની ઉપસ્થિતિમાં વિરોધ પ્રદર્શન યોજી સંસદ પરિસરમાં સંતના વેશમાં થયેલા કથિત વિરોધને સનાતન સંસ્કૃતિનું અપમાન ગણાવી નિષ્પક્ષ તપાસ અને કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી। સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને સાધુ સંતોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। હાથમાં પોસ્ટરો સાથે પહોંચેલા સંતોએ રાષ્ટ્રપતિને સંબોધીને જિલ્લા કલેક્ટર મારફતે આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્રમાં પપ્પુ યાદવ, મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, અવધેશ પ્રસાદ અને અખિલેશ યાદવ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। સાથે જ સંબંધિત નેતાઓની સાંસદ તરીકેની સભ્યતા રદ કરવાની પણ રજૂઆત કરવામાં આવી હતી। વિશ્વ હિન્દુ પરિષદે આક્ષેપ કર્યો હતો કે સંસદ પરિસરમાં સંતના વેશમાં થયેલા કથિત વિરોધથી સનાતન સંસ્કૃતિ અને કરોડો હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે। સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ આવેદનપત્રમાં કરવામાં આવી હતી। ભારતના લોકશાહી મંદિરની આગળ હિન્દુ સમાજના ઈષ્ટદેવ શ્રી રામ ભગવાનના મંદિરના અંદર જે ઘટિત ઘટના બની એને લઈને જે દેખાવ બિહારના અપક્ષ સાંસદ પપ્પુ યાદવ દ્વારા જે કરવામાં આવ્યો હતો, આ કાર્યક્રમની અંદર કોંગ્રેસના અધ્યક્ષ ખડગેજી પણ ઉપસ્થિત હતા, વિપક્ષી નેતા રાહુલ ગાંધી પણ ઉપસ્થિત હતા અને અયોધ્યાના સાંસદ પણ ત્યાં ઉપસ્થિત હતા। સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પણ ત્યાં ઉપસ્થિત હતા અને જે પ્રમાણે ત્યાં કૃત્ય કરવામાં આવ્યું છે, સનાતન ધર્મને બદનામ કરવાનું જે કૃત્ય ત્યાં કર્યું છે, રામ મંદિરની અંદર જે ચોરીનો મામલો હતો એ મામલા માટે તુરંત ઉત્તર સરકારે સીટની રચના કરીને 8 લોકોની ધરપકડ કરીને આર્થિક રીતે જે કંઈ ચોરી થઈ હતી એને ડિટેક્ટ કરવામાં આવી। આ સંપૂર્ણ ઘટનાક્રમની અંદર ભારતના સાધુ સંતોનો કોઈ રોલ નહોતો। આ અમારા સાધુ સંતો પૂજનીય સંતો છે। 8 લોકોમાંથી એક પણ એવી વ્યક્તિ નથી કે સાધુ સંત સાથે સંકળાયેલી હોય અને સંસદ ભવન આગળ જે કૃત્ય કરવામાં આવ્યું છે, સાધુ સંતોને જે બદનામ કરવાનું કૃત્ય છે, આજે સમગ્ર ભારતની અંદર સાધુ સંતોના માર્ગદર્શન નીચે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અલગ અલગ સ્થળો પર આને વખોડવા માટે અને કડકમાં કડક સજા થાય। પપ્પુ યાદવનું સાંસદ સભ્ય રદ થાય, ખડગેજીનું રાજ્યસભાનું સભ્યપદ રદ થાય, વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું પણ સભ્યપદ રદ થાય। આ તમામ માંગણીઓ સાથે આજે સાધુ સંતોના માર્ગદર્શન નીચે કલેક્ટર શ્રીને અમે આવેદનપત્ર સુપૃત કરવા જઈ રહ્યા છીએ। અમારી મુખ્ય માંગણી છે કે એમની ઉપર સનાતન ધર્મને બદનામ કરવાનું, સાધુ સંતોને બદનામ કરવાનું જે કૃત્ય કર્યું છે એની માટે તાત્કાલિક એની ઉપર FRI દાખલ થાય અને કાનૂની કાર્યવાહી ચાલુ થાય।